તો મિત્રો અચાનક ગાડીની અંદર કાચિંડો પહેરી ગયો હા, તો આજે હું તમને બતાવું કાચિંડો. ગાઈઝ હવે અમે નીકળ્યા છીએ ડોગરા જવા માટે. તો ગાઈઝ ઘરનું કરિયાનું લઈ લીધું છે અને એકદમ દેવ હેમલેટ પહેરીને તૈયાર થઈ ગયા. પિંકી આવે ને પછી આપણે જઈએ. જલ્દી કર, ચાર્જિંગ લઈ લે જલ્દી, મોડું કરા દે. પકોડી ખાવા આવીએ છીએ. ગોજારિયા અમે આવી ગયા છીએ. તો એક મારા ભાભી માટે ચોરાફળી લીધી અને ધરેને શાકભાજી લઈ લીધી આ તો ઘર મારવા માટે. તો હવે આપણે જઈએ છીએ ડોગરવા. તો ચલો અત્યારે અમે ને રાત પડી ગયા અને અમે જઈએ છીએ દૂધ લેવા માટે. કારણ બહુ દિવસ પછી એમનો મળ્યો બાઇકમાં. અમે બે નીકળી ગયા દૂધ લેવા માટે. તો તારા ઠંડી બી પડી ગઈ. અમે એક જ હતા ને જબ્બર ઠંડી વાંચી હતી. ચેપ્ટર જ નથી વાંચતો બહુ ઠંડી બહુ થાય. તારા રાત્રે થાય ગાઈસ કરાય દૂધ આલી લીધા હાથમાં. ઠંડીનો શિયાળાનો જોડે તાંગ ઠેલી લઈ જા તમે. આવજો તાંગ કોક ટાઈમ સવારે આવજો નકો. હવ જો તાંગ. તો ગાઈસ દૂધ લઈને આપણે આવતા રહીએ છીએ અને હાથે ઠંડા એમ થઈ ગયા જબરજસ્ત, કંઈ બોલાતું નહીં. અને તો કઈ ઘરમાં તો પોતું ચાલુ ઠંડીનું એ દેખા. આમ તો હું સક્કરી બહુ ખાતો નહીં, પણ હા ના કોઈક ટાઈમ ખાઈ લઉં તો દેખીએ કેવું સક્કરી બન્યું. તો આજે તો કઈ કેવું સક્કરી ધોવાને કરે એટલે એક મોટા કેમેરા થયું. બરાબર જેવું મસ્ત મોઢા બળીને હા સારું ગરગદ ઘર લાઈને. એ ડોસલીને ખાવત બોલા. તો ચલો ગાઈસ મેં ટેસ્ટ કરું છું એવું. ઘરમાં કોઈ ખાવો? ઘરમાં ઘરમાં કોઈ ખાવો? તો ગાઈસ સક્કરી તો મસ્ત કર્યું પણ ગરમ આવ્યા તો મેં બાનત બોલાવ બોલાવી અમને. બોમ્બા ગરમ ગરમ જ થશે, ઠંડુ ડચું રહેશે. ચાલો પપ્પા એમને માં બાનત બૂમ પાડો. સ્વાડિયાવાળું વાત નજીકથી એ બધા મીઠું આવે. મોર્નિંગ, જય માતાજી ગાઈસ. તો સવાર થઈ જશે અને આપણે નાસ્તો કરીને બહાર આવતા રહીએ. પણ આપણા છે ને જવાનું છે ખેતરમાં. જો અમુક અડધા ખેતરમાં પાણી વાળ્યું અને અડધામાં નહીં વાળ્યું ત્યાં તમે જોવા જાઓ જેટલું પાણી પી રહ્યું તો પછી આપણે એ હિસાબે પાઈશું. કશું ચાલશે પેલું ભાઈ પાઈ તું જ ને. તો ચલો આપણે એક જઈ તમને મળીએ. તો મિત્રો આપણે ખેતરમાં તો આવતા રહીએ પણ ઈંડા ને પેલી સાઈડ જવાનું પણ આટલે પાણી ભરેલું છે. રીતે એટલે હવે થોડી જગ્યાએ એક નહીં જતો રહો. ઈંડા ઉગી ગયા ને આટલે પાણી જાય જ ધીમે ધીમે જાય. ચારનો પાટ જોઈ રહ્યા હતા આખી રાત આવી જ પાણી જોયું. જ્યાં મસ્ત ઈંડા ઉગી ગયા. મિત્રો આપણે ખેતરમાં પાણી વાર નાખ્યું પણ હવે પપ્પાને લેવા જવાનું ગાડી લઈને. પપ્પા બોલી ગયા એટલે ઘઉંમાં પાણી ભરાય છે. અત્યારે કારો વાળતો હતો. આ બગલો જો જાય ને કેમ પાણી આવી જુએ એનું કહેવું એમાં. તો આપણે તો પહેલાં ઘરે જઈએ, પપ્પા લેવા જઈએ છીએ. તો ગાઈસ પપ્પાના ચારના બોરે હતા તો આપણે એમને લેવા જઈએ છીએ. તો હું બતાવું આગળનો રોડ. તો ગાઈસ દેખો ફૂલ ઓફરોડિંગ ચાલુ છે. આપણા નેરિયા વચ્ચે વચ્ચે ગાડી ચલાવી છે આપણે નેની ફંટી. દેખી શકો તમે ચીજ આવે. દેખો ગાઈસ હા મજા આવે આવી ગાડી ચલાવવાની. મજા આવે દેખો ને છોકરી પણ ખાલી દૂર જઈ ઉઠો જોઈ શકો છો. મજા આવી ગઈ. આવીએ છીએ આપણે બોલે તો આવીએ ને બોલ નજીકમાં જાય આટલા. હા એટલે હવે આપણે જઈએ છીએ ઘરે. જય માતાજી મિત્રો. તો આપણા જવાનું છે કલોલ પપ્પા હંગાત બેંકમાં. તો ગાઈ આપણે જોગણીમાં બાધાઈ કરવાની છે. તો અહીંથી જાય જોગણીમાં. તો ચલો આપણે જઈએ. અત્યારે ડેમો આપણે ડેમમાં જવાનું છે. મુન પપ્પા જઈએ છીએ બેંકમાં. અમારે તો પ્રોગ્રામ કેન્સલ રહ્યો જવાનો. ગાડીમાં જવાનું છું રેલગાડીમાં. પણ કિશનભાઈ ગયા હું આવું ને પછી તમે જજો. તે પછી હવે કિશનભાઈ આવે એમના અંગાત આપણે ગાડી લઈને જવાનું છે. હવે તો કિશનભાઈ ગયા હું 20 મિનિટમાં આવું છું. તો કિશનભાઈ આવે એટલે જઈએ આપણે. તો સુધી આ બેગ મેળ દઉં. તો
તો મિત્રો અચાનક ગાડીની અંદર કાચિંડો પહેરી ગયો હોય તો આજે હું તમને બતાવું કાચિંડો. તો ગાઈસ અભી હાલ ગાડી સાફ કરવા માટે ખોલ્યું તે અંદર તો કાચિંડો મોટો થઈ કાચિંડા કાઢવાનું બહુ કાઠું હો ચોકમાં ગાઢવા જાય ને તો ચોક હંતી જાય આ બુકો પેલી સાઈડથી નહવારું તો ખબર જતો રહે બહાર બાયનું ખુલ્લું હોય બહુ ભારે કોકનો કોક સાહે ડખા લાગે જવા નહીં મળે પણ તો એવું લાગી રહ્યું નહવારી જો લાકડા એક નહવારા દે આજ જતોય નહીં ગાઈસ આ બધા પણ બીક નહીં લાગતી પણ થોડું ગંધાતું બહુ લાગે ગાઈસ ગાડી में કાચિંડો નીકળી ગયો આ તો દેખો છો આમ કોઈ બીક નહીં લાગતી જતો રહે ચાલ તાર જગ્યાએ જતો રહે બસ જા જો જાય કેટલી સ્પીડ હોય એની જવાની આનો કે ગાઈસ ગલગોટાઈ છે મસ્ત हो गया फूल मस्त बनाવો હોજી મિત્રો કિશનભાઈ આવી ગયા નવા આપણે જઈએ છીએ કલોલ ગાડીમાં બેસી જા પપ્પા આવે એટલે આપણે હેડીએ પપ્પા આવી જશે તો ચલો હવે જઈએ ગાઈસ કલોલમાં ટ્રાફિક બહુ હોય તો હવે અમે મૂન પપ્પા બે જઈએ છીએ ઓવા શાકભાજી હેડા શાકભાજી માર્કેટ ગાડી ચોપડી રાખવાની જગ્યા હતી જવાનું કે તે જવાનું છે તમારે ના જવાય ને કા ગામમાં સ્ટેશન પર ઉભી કરી દેવાની સ્ટેશન થી આગળ ચકલું સ્ટેશન પર પાર્કિંગ તો બનતો નહીં કોમ ચાલે નંદાથી લઈ જવા દેવા બીજું હા સારું ગાઈસ મહારાષ્ટ્રના ગોઠિયા લેવા આવીએ તો ગાઈસ આપણે ગોઠિયા લેવા આવ્યા છીએ કાકાની કાંથી મહારાષ્ટ્રના ઉષા એટલે ચાલશે ભાઈ ગયા છે નાટક ના કરતો હો ચાલશે પછી એમ લાગે તે ઉષા લીધા લઈ લે બધા 200 સાચી તો ઓછા પડે તો ખાવાના હતા ત્યાં ગાઈસ આપણે ગોઠિયા લઈ લીધા અને હવે આપણે ગાડીમાં બેસી જઈએ કિશનભાઈ નાસ્તો કરવા ગયા છો ચાલ આવશે રહ્યો નાસ્તો કરવા જાય મહારાષ્ટ્રના ગોઠિયા આપણે લાવી દીધા છે અને ગ્રીલે બનાવી દીધી મેન ચેનલ માટે નાસ્તો નહીં કરી ના કવર તો નહીં હાલ લાગતું એક કલર તો દેખો ચાલો હેડો નાસ્તો નહીં કરો બતાવીને પેલા ભાઈ હાર લઈ લીધો અને પેડા લઈ લીધા અને નંદાસુર પકી જઈએ તો હવે ઘરે જવાનું છે કિશનભાઈ આવે એટલે ઘરે આવતા રહીએ ને એક સાઈડ ચા બનાવે અને એક સાઈડ મરચાં બનાવે પિંકીની બહુ માટે ચાનો ટાઈમ થઈ ગયો હોય અને આટલા ગોઠિયા ખાઈએ છીએ અમે આ પપ્પાએ ગોઠિયા અને નાસ્તો લાવ્યા હતા ઘર માટે અને સૌથી પ્રખ્યાત તો ગાઈસ આઈનો આવું કહેવાય સંભાર મરચો ગાઈસ મસ્ત ચટણી ખજૂરની ઘડી ઘડી ના સંભાર જવા હા મિસ કરી શક નહીં એવું લાગે ઘણી તીખી ડુંગળી ચાખી જોઉં યાર તમે સંભાર ને ચટણી ખાતા જ નહીં લો યાર સૌરાષ્ટ્રના સ્પેશિયલ હલો ખો આ ખો યાર મોન કારો બે જીએ છે નંદા સર તો અમે નીકળી ગયા આપણે શું લે ગોરી મને ઉતરો બહુ થઈ ગયા તો કારો મને ગોરી લઈ આવશે દવા હેરો દવા એક ઘર બેસી ગયું મારું આપણે આવી ગયા છીએ એકન અત્યારે આપણા ગામમાં દૂધ લેવા માટે તો દૂધ લઈ લઈએ પછી જઈએ દાદા દૂધની થેલી હેડ તાર લઈ લે તાર અંદર મારી બે હાલ દે બંધ થઈ ગયું તા બાઈક બોલાતું નહીં ઠંડી તો ઘરું બેસી મારું જા હેડો હા રાત પડી ગઈ અને અમારે તો રોટલા બનવાનું ચાલુ છે તારે